તારીખ 16/7/2026 દ્વારકામાં આષાઢી બીજની ધામધૂમથી ઉજવણી. સુવર્ણ જગન્નાથ મંદિરે ધાર્મિક મહોત્સવ અને કીર્તનની રમઝટ. આજરોજ પવિત્ર અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા વસઈ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ સુવર્ણ જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના ખાસ અવસરે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મંદિર પરિસરમાં સખી ગોપી મંડળો દ્વારા ભગવાનની આરાધના કરતા મધુર કીર્તનો ગાવામાં આવ્યા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયું હતું. મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા આ પર્વને ભવ્ય રીતે ઉજવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિ વિધાન, વિશેષ પૂજા આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સાથે જ મંદિરે આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અષાઢી બીજના તહેવારને સ્થાનિક રહીશો અને દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ. આજે આપણા આખા દેશમાં જગન્નાથપુરી જેમ જગન્નાથની શોભાયાત્રા આખા હિન્દુસ્તાનમાં નીકળે છે, તેમજ અમે ખારવા સમાજ આ છેલ્લા 60 વર્ષ થયા અમારા પૂર્વજ પટેલો, પંચ પટેલો બધાય કરતા એ જ અમે પરંપરા જાળવી રાખી છે. અષાઢી બીજના અમારા સમાજમાં રામદેવજી શોભાયાત્રા દર વખતે 5, 5:30, 6ની આસપાસ નીકળે છે અને બપોરે અમે આખો સમાજ, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો બધા સાથે મળી સમૂહ પ્રસાદી લઈએ છીએ. એમ જ રાત્રે શોભાયાત્રા પૂર્ણ થયા પછી પાછી પણ રાત્રે સમાજની આખીની પ્રસાદી હોય છે. તો આમાં અમારી પંચ પટેલ કમિટી આખી અને અમારો આખો સમાજ સાથ અને સહકાર પૂરેપૂરો આપે છે. તે બદલ અમે ઓખા ખારવા સમાજ વતી આખા ખારવા સમાજની તેમજ ઓખાની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. બીજું કે અષાઢી બીજના બીજા દિવસે જેમ કે દરિયાઈના રોજ અમારો મોટામાં મોટો પર્વ છે કે દરિયાદેવ, એની અમે અહીંથી રામદેવજીને દરિયા લેલા ઘોડા કાઢી અને દરિયા કિનારે જઈએ છીએ, એને પૂજન અર્ચના કરીએ છીએ અને દરિયાદેવને વિનંતી કરીએ છીએ કે હે દરિયાદેવ, આવતીકાલથી અમારા સંતાનોને, અમારા ભાઈઓને, અમારા વડીલોને તમારા ખોળે મૂકીએ છીએ, તો એમની તમે રક્ષા કરજો. અને અમે અતિ વિશ્વાસ દરિયાદેવ ઉપર રાખી અને અમારા ધંધા પાણી નવા રોજના બીજે દિવસે ચાલુ થાય છે. જય દરિયાલાલ, જય રામદેવજી, જય